નમસ્કાર મિત્રો, મારા ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીશ કે તમે પાન કાર્ડને લગતા અનેક પ્રશ્નો હશે, જેવા કે શું હવે જૂના પાન કાર્ડ બેકાર થઈ જશે, શું QR કોડવાળા નવા પાન કાર્ડ માટે ફરીથી અરજી કરવી પડશે, કેવી રીતે અને ક્યાં નવું પાન કાર્ડ મળશે, નવા પાન કાર્ડ માટે કેટલો ખર્ચો કરવો પડશે। આ તમામ એવા સવાલ છે જે પાન કાર્ડ ધારકોના મનમાં ઉઠી રહ્યા છે। તો જાણો આ સવાલોના જવાબ। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી રહે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ગયા સોમવારે પાન 2.0 પ્રોજેક્ટના અમલીકરણની જાહેરાત કરી છે। આવી સ્થિતિમાં ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું તેઓએ ફરીથી પાન કાર્ડ માટે અરજી કરવી પડશે। તેથી અહીં સ્પષ્ટપણે સમજી લો કે અરજી કરવી ફરજિયાત નથી। હા, જો તમે તમારું પાન કાર્ડ અપગ્રેડ કરવા માગો છો તો તમે કરી શકો છો। ટેક્સ પેયર્સની સગવડ, તેમની નાણાકીય સુરક્ષા અને ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે મોદી સરકારે પાન કાર્ડ અંગે મોટો નિર્ણય લીધો છે। સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે। આ માટે સરકાર તરફથી 1435 કરોડ રૂપિયા ખર્ચ કરાશે। નવું પાન કાર્ડ QR કોડથી લેસ હશે। આવામાં લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। સવાલ એ છે કે શું હવે તેમના જૂના પાન કાર્ડ બેકાર થઈ જશે? શું તેમને QR કોડવાળા નવા પાન કાર્ડ માટે ફરીથી અરજી કરવી પડશે? કેવી રીતે અને ક્યાં તેમને નવું પાન કાર્ડ મળશે? નવા પાન કાર્ડ માટે કેટલો ખર્ચો કરવો પડશે? આ તમામ એવા સવાલ છે જે પાન કાર્ડ ધારકોના મનમાં ઉઠી રહ્યા છે। તો જાણો આ સવાલોના જવાબ। સવાલ છે, કેટલું અલગ હશે નવું પાન કાર્ડ? એનો જવાબ છે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન પાન કાર્ડ 2.0 ફક્ત નવા ફીચર્સ લેસ હશે। લોકોના પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં હોય, તમારો નંબર એ જ રહેશે। આ કાર્ડ એક QR કાર્ડ આપવામાં આવશે જેમાં ટેક્સ પેયર્સની તમામ જાણકારીઓ હશે। QR કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવા માટે જેવા કામો સરળ બની જશે। સવાલ છે, શું તમારું હાલનું પાન કાર્ડ બંધ થઈ જશે? જવાબ છે, જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે કે તમારો પાન કાર્ડ નંબર એ જ રહેશે। જો પાન નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો જ નથી। અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં। જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જૂના પાન કાર્ડથી કરતા રહેશો। હશે શું અમને નવું પાન કાર્ડ મળશે? એનો જવાબ છે, હા, તમને નવું પાન કાર્ડ મળશે। હાલના પાન કાર્ડ ધારકોને નવા કાર્ડ માટે ક્યાંય અરજી કરવાની જરૂર નથી કે ન તો તેમના માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે। નવું કાર્ડ તમારા ઘર પર ડિલિવર કરવામાં આવશે। અત્રે જણાવવાનું કે દેશના જે 78 કરોડ લોકોને પાન કાર્ડ ઇસ્યુ કરાયેલા છે તે તમામને નવા પાન કાર્ડ પહોંચતા કરવામાં આવશે। સવાલ હશે તમારો કે નવા પાન કાર્ડ માટે કેટલી ફી થશે? એનો જવાબ છે, નવા પાન કાર્ડ માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી। સરકાર સીધા તમારા એડ્રેસ પર QR કોડવાળા નવા પાન કાર્ડ મોકલશે, એટલે કે કોઈ અરજી કરવાની ઝંઝટ નથી કે ન તો પૈસા ખર્ચવાની જરૂર છે। તમારો સવાલ એ પણ હશે કે નવા પાન કાર્ડમાં શું નવી સુવિધાઓ મળશે? એનો જવાબ છે, અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ નવા કાર્ડમાં QR કોડ જેવી સુવિધાઓ હશે। નવા પાન કાર્ડમાં કાર્ડની ટેકનોલોજી સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવશે, જેથી કરીને તેના ઉપયોગને સરળ અને સુરક્ષિત બનાવી શકાય। પાન કાર્ડ સંલગ્ન તમામ સેવાઓ માટે એક ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે। કાર્ડ ધારકની સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા કાર્ડમાં સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે। તમારો સવાલ એ પણ હશે, ક્યાં બનશે નવું પાન કાર્ડ? એનો જવાબ છે, અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવા પાન કાર્ડ માટે લોકોએ કશું કરવાની જરૂર નથી। તેના માટે અરજી કરવાની જરૂર નથી કે ફી પણ આપવી નહીં પડે। આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલવામાં આવશે, એટલે કે તમારું પાન ઓટોમેટિકલી અપગ્રેડ થઈ જશે। તમારો સવાલ એ પણ હશે, કેમ નવા પાન કાર્ડની જરૂર પડી? જવાબ છે, અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ હાલના સમયમાં પાન કાર્ડને ઓપરેટ કરનાર સોફ્ટવેર 15 થી 20 વર્ષ જૂના છે। આ સોફ્ટવેરનો કારણે અનેકવાર પરેશાની આવે છે। આથી નવા પાન કાર્ડમાં સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે, જેથી કરીને ફરિયાદો, ટ્રાન્ઝેક્શન, ટેક્સ ફાઇલિંગ જેવા કામોની પ્રોસેસ ઝડપથી થઈ શકે। આ ઉપરાંત નવા પાન કાર્ડ સિસ્ટમથી ફેક પાન કાર્ડને
અને ફ્રોડને પણ રોકી શકાશે. નવી સિસ્ટમની જરૂર એટલા માટે પડી કારણ કે ભવિષ્યમાં પાન કાર્ડ યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે. આ વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે.